વિસ્તારમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો નવાગામ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી કરી રજૂઆત। આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેથી પરિવારને ન્યાય મળી શકે। આ ઉપરાંત આરોપીને ફક્ત ને ફક્ત ફાંસીની સજા થવી જોઈએ તેવી સ્થાનિક લોકોની માંગ। મારું નામ અનિલ દિવાકર સોનકુસરે છે સર। ગઈ તારીખ 2/7/2024 રોજ બપોરે 12 કલાકે ઠાકોરનગર વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે। 36 વર્ષના એ નરાધમે બહુ ક્રૂરતાપૂર્વક એની સાથે બળાત્કાર કર્યો છે। એ નરાધમને વહેલી તકે એના પર સજા થાય અને આ કેસ ફાસ્ટ ટ્રેક પર ચાલે અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુદંડ મળે એવી અમે માંગણી સાથે આજે અમે કલેક્ટર શ્રીએ અને કમિશનર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આરોપી પકડાઈ ગયું છે, શું લાગે છે? કામ પોલીસ કેસ બરાબર થયું છે નથી થયું? ના, સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીએ પણ બહુ ગંભીરતાથી એમને સારું કામ કર્યું છે। તરત જ એમને પકડી પાડ્યા છે અને એના ઉપર સારી એવી કલમો પણ બધી કલમો લગાડી છે। પણ અમે ન્યાયાલયથી અમે માંગણી છે કે પોલીસ પ્રશાસન તો સારું કામ કરે જ છે, પણ ન્યાયાલય સાથે પાછા અમારી એવી જ માંગણી છે કે એ વહેલી તકે આ નરાધમને ફાંસીની સજા ફટકારે। એના આગળ નહીં મળતું ફાંસીની સજા, તેની આગળ શું કદમ રહેશે તમારું? જો એને ફાંસીની સજા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। મારું નામ એડવોકેટ વૈભવી લીંબે છે। આજે 2 તારીખે જે બનાવ બનવામાં આવ્યો છે એ બનાવ માટે અમે આજે આવેદન આપવા માટે આવ્યા છે અને જે બનાવ બન્યો છે, જે આરોપી છે એને અમે એક જ માંગ કરીએ છીએ કે જેને આરોપીને વહેલા તકે સજા મળે અને ફાંસીની સજા મળે। લેડીઝ હોય, વકીલ હોય, તમને શું લાગે છે આ છોકરી જે બળાત્કાર થઈ છે, રેપ થઈ છે, એના માટે કયો કાનૂન બનવો જોઈએ જે ઝડપથી થાય અને જલ્દી સજા મળે? વહેલા તકે સજા મળવા માટે એક જ વસ્તુ છે કે જે જાહેરમાં સજા મળે ને ફાંસીની, તે સૌથી મોટી વાત છે। કારણ કે આ બનાવ વારંવાર બનતા આવે છે જેના લીધે વધારે ને વધારે બનાવ બનતા જાય છે અને આ સેફટી માટે, બાળકોને સેફટી માટે, સ્ત્રીઓને સેફટી માટે જરૂરી છે। એકવાર જો થઈ જાય આવી રીતે ફાંસીની સજા જો જાહેરમાં, તો બીજી વાર આ વસ્તુ બની ના શકશે। આરોપી પકડાઈ પણ ગયું છે, એના પર કયા કલમ લાગ્યું છે, કઈ આઈડિયા કરો? આરોપી પર 376 જૂના કાયદા પ્રમાણે 376 લાગ્યા છે અને એ પ્રમાણેના જે પોક્સોના છે કાયદા એક્ટ એ પણ લાગ્યા છે। 376 મોટી હોય કે નાની, બધી એક જ સજા હોય છે, એમાં નાની બચ્ચી છે એના માટે કઈ અલગ કાનૂન બનવા જોઈએ, કઈ કરો? એના માટે પોક્સોનો એક્ટ છે જ ને એના થ્રુ પણ થાય જ છે ઘણા બધા। હવે આ ફાંસીની સજા નહીં થાય તેના માટે આગળ શું કરશો તમે? આનામાં આગળ કાયદા શું કરશો તમે લોકો? આના માટે અમે હજુ અગાડી પ્રોસેસ કરશું અને અગાડી હાઈકોર્ટ સુધી પણ જવા માટે રેડી છીએ જો અહીંયાથી કંઈ નહીં થાય। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંવંત ભારત ન્યૂઝ, સુરત।